હૃદયમાં કેવા કેવા કિસ્સા બન્યા. એક કરશન હોની હતો, કરશન હોની. આ વાત મેં ઘણી વખત કરેલી છે. કરશન હોની હતો, ભગવાનનો એકાંતિક ભક્ત હતો. ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે રુચિ ન લાગે. એની ઉંમર થઈ લગ્ન નહોતા થતા. શું નહોતા થતા? કોઈ દીકરી ન દે, એકલો માણા, સુખી બધી રીતે, સોની કામ કરે, ઘર હાલાવે, પણ કોઈ દીકરી ન આપે. એક દી મહારાજના દર્શન કરવા ગઢડે એવા સભામાં બેઠા હતા. સભાપતિ કે મહારાજે કીધું, કરશન કેમ બહુ મૂડમાં નથી? આપણે કહે ને, કેમ બહુ આમ જમાવટ નથી? તો કે જો ને મહારાજ, ઉંમર થઈ ગઈ છે, લગ્નનું ટાણું થઈ ગયું, પણ કોઈ દીકરી દેતા. મહારાજ કે એવું છે, લગ્ન કર્યા એના કરતા ભજન કરી નહીં કે એકલો હારો? તો કે નહીં મહારાજ, અમને તો એમ હોય ને લગ્ન થાય. મહારાજે કીધું, હારું, જા થઈ જાય લગ્ન. હું કીધું? મહારાજ કે જા થઈ જાય લગ્ન. 5-15 દી મહિનો દી ત્યાં લગ્ન થયા. ભગવાને કીધું એટલે થાય ને. 5-15 દી ત્યાં, મહિનો દી ત્યાં લગ્ન થયા. મહારાજ ને કેવા આવ્યો કે મહારાજ લગ્ન થઈ ગયા. બસ મહારાજ કે ભજન કરજે, ભગવાન ન ભૂલતો. લગ્ન ભલે થઈ ગયા. 2-4 મહિના 6 મહિના થયા, ત્યાં બાળકની તકલીફ થઈ. બાળક નહોતું થતું. શું નહોતું થતું? વરો 2 વરો 3 વરો ત્યાં કરશન હોનીને એમ થયું કે હાલો મહારાજને વાત કરીને ગઢડે દર્શન કરવા આવ્યા. ગઢડે દર્શન કરવા આવ્યાથી સભામાં બેઠા હતા. સભા પૈતી. મહારાજે કીધું, કરશન કેમ મૂડમાં નથી? તો કે મહારાજ, લગ્નનું ઉપાધિ હતી તો તમે ટાળી, પણ હવે બાળક છે ને બાળક થતું. મહારાજે કીધું, હવે બાપા બાયડી આવીને ભજન કરો, 2 માણા. ક્યાં કોઈ અહીંયા અમર થઈ ગયું ને ક્યાં કોઈ અમર થઈ જવાનું છે? નથી તો ચિંતા નહીં કે. તો કે નહીં નહીં મહારાજ, અમારા ગ્રસ્તને એવું તો હોય ને કે બાળક થાય. મહારાજ કે જા થાય બાળક. વરો 1.5 વરો થયું તો બાળકનો જન્મ થયો. શું થયું? બાળકનો જન્મ થયો. 2 મહિનામાં બાળકની માં મરી ગઈ. પાછી ઉપાધિ આવી. માં મરી ગઈ, હવે દૂધ કોણ પાય? કારણ કે ત્યારે તો આવું કઈ હતું જ નહીં કે ઠેલી લીધી નથી, ગરમ કર્યું નથી ને આપી નથી. ત્યારે તો સીધો હિસાબ હતો, સ્તનમાંથી માં દૂધ પાતા. હાલો કે મહારાજ પાસે જાય. ભગવાન જોજો દયાળુ. લગ્ન નહોતા થતા તો મહારાજે કીધું જા થઈ જાય. છોકરા નહોતા થતા, મહારાજે કીધું જા થઈ જાય. થઈ ગયા. હવે બાઈ મરી ગઈ. હવે એનું નિવારણ જો કેવું કરે? કારણ કે કરતું અન્યથા કરતું સર્વોપરી નારાયણ. બધાય કારણોના કારણ આ સહજાનંદ સ્વામી છે. અનંત કરોડો બ્રહ્માંડના માલિક આ સહજાનંદ સ્વામી છે. સર્વોપરી નારાયણ આ સહજાનંદ સ્વામી છે. સભામાં આવ્યો અને સભા પૂરી થઈ. મહારાજ કે કેમ કરશન મૂડમાં નથી? ઉપાધિ હોય એટલે તો થોડું કોલું થઈ જાય. તો કે મહારાજ, આ ઉપાધિ તો બહુ મોટી એવી છે. મહારાજ કેલા લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, હવે કઈ ઉપાધિ લઈને આવ્યો? તારી તો ઉપાધિનો પાર નથી. તો કે મહારાજ, આ છેલ્લી ઉપાધિનું નિવારણ કરી દો, પછી હું ભજન કર્યા રાખી. મહારાજ કે બોલ. તો કે મહારાજ, ગગાની માં મરી ગઈ. ગગો 2 મહિનાનો છે, રડે છે, દૂધ કેમ પાવું મહારાજ? મહારાજ કે પણ હવે એનું નિવારણ તો શું કરવું? મારે એમ તો ન કહેવાય કે બીજા લગ્ન કહે. અરે મહારાજ, બીજા તો આમી નથી કરવા, આ એકમાં જ ધરાઈ ગયો. પણ મહારાજ, આનું જો કઈક નિવારણ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ હું બોયલા જોવો તો ખરી. સ્વામિનારાયણ ભગવાન કે કરશન ભજન કરજે અને સાંભળ, આ તારો છોકરો જ્યાં સુધી પોતાના હાથે અન્ન ખાતો નહીં થાય ને, જા, હું આશીર્વાદ આપું છું, તારા સ્તનમાંથી દૂધ નીકળશે. ઇતિહાસ એમ કે છોકરો જ્યાં સુધી અન્ન ખાતો ન થયો ને, કરશન હોનીની છાતીમાંથી સ્તનમાંથી દૂધ નીકળતું. હવે જે પુરુષોના સ્તનમાંથી દૂધ કાઢે તો કલ્યાણ તો ઘડીના 6ઠા ભાગમાં અક્ષરધામ આપે. શંકા કરવાની જ નથી. ભજન કર્યા રાખજો.